જય શ્રી કૃષ્ણ. દયા ભવૈયા અને આજે એમની વાર્તા કરીએ છીએ. તો વૈષ્ણવ, આજની વાર્તા છે એ અવશ્ય અંત સુધી સાંભળજો, તો તમને ખ્યાલ આવશે કે વૈષ્ણવી પહેરવેશ છે એનો શું તાકાત છે, એનો શું પ્રભાવ છે એ પડે છે. તો અંત સુધી વાર્તાને સાંભળજો. દયા ભવૈયા એક ભવૈયા છે કે જે નવા નવા નાટકો કરે છે, નવા નવા વેશ છે ધારણ કરે છે અને નાટકો કરી કરી અને લોકોને રીઝવે છે અને પોતાનું ગુજરાન છે એ ચલાવે છે. અને આ જ પ્રકારે તેઓ એક વખત રાજાના દરબારમાં જાય છે પોતાના ગુજરાન અર્થે, અને રાજાને રીઝવવાનો પ્રયત્ન કરે છે કે રાજા રીઝાય તો ઘણું બધું ધન છે એ પ્રાપ્ત થાય. એટલે તેઓ છે એ રોજે રોજ 15 દિવસ સુધી રાજાના દરબારમાં જાય છે. નવા નવા રોજ નિત્ય નવીન એવા પોતે પોશાકો ધારણ કરે છે, વેશ છે એ નવા નવા ભજવે છે. પણ રાજા છે એ તો વૈષ્ણવ છે, અને તેથી અવૈષ્ણવ સામે તો એ રાજા છે એ દ્રષ્ટિ પણ કરતા નથી, એમની સાથે વાતો પણ કરતા નથી. એટલે 15 દિવસ થયા છતાં પણ રાજાએ દ્રષ્ટિ પણ ના કરી. એટલે આ ભવૈયા છે એ તો નિરાશ થઈ ગયા. અને ત્યારે રાજાના એક સેવકે આ ભવૈયાને એવું સૂચન કર્યું કે અમારા રાજા છે ને એ તો વૈષ્ણવ છે, અને એને જો કોઈ વૈષ્ણવ મળે તો એ રાજી થાય, અને તો એ એમની સાથે વાત કરે, બાકી તો એ કોઈ તરફ નજર પણ ના કરે. એટલે પછી બીજા દિવસે આ વાત છે એ ભવૈયાએ ધ્યાનમાં રાખેલી, અને એ દયા ભવૈયા છે એને સુંદર મજાની ધોતી બંડી છે ધારણ કર્યા, ગળાની અંદર કંઠી છે એ પણ ધારણ કરી, અને તિલક છે એ ભાલ પર કર્યું, અને પછી રાજાના દરબારમાં તેઓ ઉપસ્થિત થયા. અને આવતા વેત જ તરત રાજાજીને કહે છે કે જય શ્રી કૃષ્ણ. અને રાજા છે એ તો સામે જ્યાં સિંહાસન પર બેઠા હતા ત્યાંથી તેઓ ઉતરી અને દોડતા આવ્યા, અને આ ભવૈયાને તેઓ ચોટી પડ્યા, ભેટી પડ્યા, અને પોતે પણ ભગવત સ્મરણ કર્યા છે. અને રાજાએ મન માગ્યું ધન આપવા માટે કહ્યું. રાજાએ ખૂબ જ એમને સંતોષકારક ભેટો આપી, અને ધનના થેલીઓ ભરી, અને ભવૈયા છે હવે પોતાના ઉતારે જવા લાગ્યો છે. અને તેઓ જતા હતા, રાત્રિનો સમય હતો, અને સુમકાર એવો રસ્તો, અને પોતે એકલા ચાલ્યા જાય છે. અને એવામાં એને એવું ભાસ થાય છે કે મારી પાછળ કોક ચાલ્યું આવે છે. એટલે ભવૈયા છે એ પાછા વળીને જુએ છે, તો શું થાય છે, તેને 4 સ્ત્રીઓ જોવા મળે છે. એટલે આ ભવૈયો પૂછે છે કે તમે કોણ છો? એ સ્ત્રીઓ છે એ ભવૈયાને જવાબ આપે છે કે અમે તે પૂર્વ જન્મમાં 4 હત્યા કરેલી હતી, એટલે અમે તારા શરીરમાં વાસ કરીએ છીએ આ 4 સ્ત્રીઓ તરીકે. તે 4 હત્યા કરી હતી, એટલે અમે એ સ્ત્રીઓ એ પાપ છીએ કે જે તારા શરીરની અંદર અમે વાસ કરીએ છીએ. પરંતુ આજે ત્યાં વૈષ્ણવી વેશ છે એ ધારણ કર્યો, પહેરવેશ પહેર્યો, ગળામાં તુલસી છે એની માલા પહેરી, તિલક છે એ કુમકુમનું તે કર્યું છે. એટલે અમારા શરીર તેનું જે અંદર હતું એમાં દાજ થવા લાગી, અને એનો એટલો પ્રતાપ બળ હતું કે અમે છે એ તારા શરીરની અંદર રહી ના શીખા, અને અમારે તારી શરીરની બહાર છે એ નીકળી જવું પડ્યું. અને અત્યારે અમે તારી પાછળ પાછળ આવીએ છીએ. જેવો તું તારા ઉતારે જઈ અને આ વેશ છે એ ઉતારી દઈશ કે તરત જ અમે તારા શરીરની અંદર પાછા છે પ્રવેશ કરી જશું. એટલે ભવૈયો કહે છે કે જો હું આ વેશ ઉતારું નહીં તો તું વેશ ન ઉતારે તો અમે તારા શરીરની અંદર દાખલ ના થઈ શકીએ, કારણ કે અમે આટલો બધો પ્રતાપી આ વેશ છે, અને એટલી જ્વાળા છે કે અમે સહન છે એ કરી શકતા નથી. એટલે આ ભવૈયો છે એવું વિચારે છે કે જો મેં તો ખાલી નાટક કરવા માટે આ વેશ ધારણ કર્યો, અને છતાં મારા પાપો મારા શરીરમાં રહી નથી શકતા, તો હું સાચો જ વૈષ્ણવ બની જાઉં, તો સાચે જ હું આ વૈષ્ણવી વેશ છે ધારણ કરું તો મારા પાપો છે હંમેશા મારાથી દૂર રહે, અને પ્રભુ છે એ સામે ચાલી અને મને મળવા આવે, મને પ્રભુની પ્રાપ્તિ થાય. એટલે પોતે એવું વિચારે છે ભવૈયા, અને તેઓ રાજા પાસે જાય છે, અને તેમને ભગત સ્મરણ કરીને કહે છે
કે મને પણ ગુસાઈજીનું આપ સેવક કરો, મારે પણ વૈષ્ણવ થવું છે. આમ રાજા દ્વારા તેમને ગુસાઈજીનો પણ ભેટો થાય છે અને તેઓ પણ નામ નિવેદન છે એ પામે છે અને સાચા વૈષ્ણવ બને છે અને હર હંમેશ માટે આ વૈષ્ણવી વેશ છે એ પરિધાન કરી રાખે છે. અને ગુસાઈજી તેમના માથે આ મદન મોહન પ્રભુ છે એ સેવા અર્થે પધરાવી આપે છે, જે પ્રભુ હાલ પણ મોટી હવેલીમાં જુનાગઢ સ્થાને બિરાજમાન છે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. તો વૈષ્ણવો, આ પહેરવેશ નાટક અર્થે પહેર્યો હતો, છતાં પણ એનો પ્રતાપ છે એ આટલો છે. જો સાચે સાચા વૈષ્ણવ હોઈએ અને સાચી રીતે જો વેશ ધારણ કરીએ તો એનો શું પ્રતાપ એ આપને ખ્યાલ આવશે. અને વૈષ્ણવો, આ પરિધાન માત્ર પુષ્ટિ માર્ગનો છે એવું નથી. સનાતન હિન્દુ ધર્મનો આ છે પહેરવેશ છે કે જેમાં ધોતી, બંડી, ઉપરણા છે એ સર્વ કોઈ હિન્દુઓ છે પોતે પૂજા સેવા કરે ત્યારે પરિધાન કરે છે. અને સ્ત્રીઓ માટે ચણિયા ચોળી છે એ નિયુક્ત કરવામાં આવેલા છે, સાડી છે એ નિયુક્ત કરવામાં આવેલી છે. તો આપણા પહેરવેશને માન આપીએ, આદરપૂર્વક એમને પહેરીએ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ આપણી ચેનલને અવશ્ય કરી લેજો. અને ઉપર તમને પ્લેલિસ્ટની અંદર આપણા દરેક પ્રકારના વિડીયો છે જોવા મળશે. તો પ્લેલિસ્ટને તમે પ્રેસ કરી અને બધા જ વિડીયો નિહાળજો.